ભેગું બારે જાવ નવા કપલ ને ડિસ્ટર્બ કરે છે અને ખલેલા ન કરે હવે ફાકામાં ભાઈ મને એમ કે કો ખાઈ લીધું કે નહીં એમ ઓર ખાઈ ગઈશું તો હલવાનું છે આપણે બહુ આપણે માનતા ઉગરી છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખુશી સરવૈયા 142. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધા કેમ છો? બધા મજામાં છો ને? તો અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો અમારા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો આજે અમે લોકો હું ઓફિસેથી નીકળી ગઈ છું કેમ કે આજે બપોર લગીને અમારે ચાલુ હતું. તો તમે મહેશ જો અમારી રાહ જોવે છે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડા રહેજો. અમે નક્કી નથી કે ક્યાં જવાનું છે. હવે અમે તારા જઈએ છીએ બહાર. ચાલો તો જો કેમ આમું જોવો છો લે. હેલો મિત્રો, તો અમે લોકોએ નક્કી કર્યું છે મેલડીમાના મંદિરે જવાનું કેમ કે બપોરે અમારે બપોર લગીને ચાલુ હતું. તો હવે અમે લોકો જઈએ છીએ તારે ચાલીને મેલડીમાના મંદિરે. બહુ આઘું છે, અહીંયાથી 20 કિલોમીટર દૂર છે. અત્યારના વાગ્યા છે કેટલા વિશાલભાઈ વાગ્યા આપણે 4:42. તો અત્યારે વાગ્યા છે 4:42. અમે અત્યારે અહીંયાથી ચાલીને જઈએ છીએ કામરેજ અહીંયાથી 20 કિલોમીટર દૂર છે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડે રહ્યો. આગળ જે અમારા બધા ફેમિલી મેમ્બર આવી છે. જો મહેશ હાલવા માંડો કોની વાત જો. તો અમારે વિશાલભાઈ પણ આવી રહ્યા બધા. એટલે બધા જયદીપ તું હાલ ને ભાઈ હે ને. તો મારો ભાઈ ના પાડે છે, એને નથી આવવું. જગન્નાથ નીકળી ગયા તમે જોઈ શકો છો. જગન્નાથ નીકળે છે, દર્શન કરી લો બધા, લાઈવ દર્શન કરી લો. જેનો અમારા દર્શન કરે, જેનું દર્શન કરી લે. આમ જો અમે જો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. ત્યાંથી બહુ ટ્રાફિક હતું કેમ કે ત્યાં રેલી હતી. આજે રામપીરનો બીચ છે એટલા માટે. તો નાનપણની તમને યાદ અપાવું તો પપ્પાએ તમને બધાને ખંભામાં બેહાડ્યા છે અને હું મારી પાણીને બેહાડું. જોઈ શકો છો તમે પગપાળ હાલીને જઈએ છીએ બધા. બહુ મોજ આવે છે પણ આજે તડકો છે બહુ. જો અમારે 2 જણા થાકી ગયા એટલે બેઠા કેવા રીતે સમજો. હા ઊભા થાવ છે, આપણે અડધે નથી પહોંચ્યા. એ લોકો ના પડે છે કે અમે લોકો હાલીને નહીં આવી કેમ કે એ લોકો થાકી ગયા. કેમ નો હાલી શકો? પણ આવી મસ્તી હાલી રહી છે કેમ કે હજી તમે અડધે નથી પહોંચ્યા. હજી તો કાપ્યું ને 1-2 કિલોમીટર જ આગું કાપ્યું છે. અને મારી બેનની લોકો ના પાડે છે કે અમારે નથી આવવું એમ કરીને. તો અમે લોકો આગળ થઈ ગયા હતા. તો મહેશને એમ કીધું હતું તમે લે તો તમે લોકો ગલે લઈ લીધા હે કાઢો. ઓહો ખજૂર પાક કહેવાય. ક્યાં ખજૂર પાક. ચાલો તો તમારે લોકોને પણ ખાવા હોય ને તો હાડો કરેલા ખાવા હે કાઢો. કરેલા મસ્ત કરેલા બહુ મસ્તી નાખે, બહુ ગીળા છે. હા બહુ એટલે બહુ. આપણે બધા આગળ થઈ ગયા હતા. મહેશ ને એને લીધા. ઓળું મેં હગાઈ મને કેળા મોટા કરો લે. એ તો ખલેલા છે તુરા છે ને, મહિલાને સારું લાગે ને એટલે એમ કેવી છે ગયા લાગે છે. એટલો બધો પણ હજી તો આપણે અડધે નથી પહોંચ્યા હો. થોડું થકાઈ ગયું છે. અમારે રિક્ષામાં લઈ જવું છે, હલાય એમ છે નહીં હવે. રિક્ષામાં જાઓ. હું કાજલબેન તમને કોણ મળ્યું હતું? અમારે ઘર પડખે રહે છે ઈ છે. અમારા ગામના અજયભાઈ મળ્યા અમને. 2 માણસ નવા લગ્ન ચાલીએ. હું આડો ઉભો રહી ગયો. ભેગું બારે જાવ નવા કપલ ને ડિસ્ટર્બ કરે છે અને ખલેલા ન કરે હોય. અને એક વાત કે છે હું કે અમે મોરાભાઈ વિશાલભાઈ વાહ આલ્યો ને એમ ચુમર બધા હાલીને ગયા હતા. એના મોટા ભાઈ ના પાડી કે તારે હાલીને નથી આવવું એમ. આ ભાઈ કે તોય મારે આવવું છે. પછી અમે છે ને આપણે જુતરી બેઠા ને પછી શું છે ખબર છે કે હવે હું નહીં હાલી શકું. એ ભાઈ કે નહીં તારે હાલવાનું છે કે ના હાલીને પગવાનું. રોડો સાળે સુઈ ગયો ત્યારે માંડ બસમાં વ્યવહાર દીધો. અને એ તો હીરાબાગ બેઠા જ કાઢ કે મારે હવે હીરાબાગ બેઠા ને કાંઈ કે મારે કે ને હવે જવું મારે રિક્ષામાં તને જવા જ નથી જવાનું હવે. એટલે એ બહુ 2-3 વર્ષ થઈ ત્યારની વાત છે. અત્યારે તો હાલો તો તમે લોકો ખલેલા ખાઓ. અમે લોકો ખલેલા ખાય તણ વાહો વાસ એમ જ કહું છું. હેંડો ખલેલા ખાવા એમ. અમારા વિડીયો પાછો જોજો એમ. હા મારી દીદીને એને જો લેવું છે ને રમકડું. એ બેન હું લેવું છે ને? હા દડો જો મારી છે ને હાટો દડો છે લેવાનો છે. હા લેવાનો છે તો લઈ લો. સારું છે ને મસ્ત છે. બધા થાકી ગયા છે ને માથ માર્યો છે
પેલા ફેશન વાળ કર્યા હતા, પછી થાકી ગયા, ચોખ્ખો વાળ લીધો પાછો. ગરમી થાય છે. અને કાળો જો પહેલા બ્લોકમાં આવ્યો હતો અને ફરી આજે એકવાર દેશમાંથી પાછો આવી ગયો છે, બ્લોકમાં આવી ગયો છે. પહેલા જ મેલડીમાં ગયા હતા કાળો એ બ્લોકમાં, આજે એ બ્લોકમાં આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને ખુશીની બધા તૈયાર થઈ ગયા છે. તમારા બેનની લોકો રિક્ષામાં વહી ગયા છે અને અમે લોકો હાલીને જઈએ છીએ. અમે ખાલી હવે વજાન તો ખાલી 4 જણા વજાન, એ લોકો વહી ગયા આગળ 3 જણા. 3 જણા કે 3 જણા નહીં 2 જણા ગયા, હા 3 જણા. અમે ભાણકી નાની ભાણકી ને મારી બેન ને મારા જીવી તેણે વી ગયા અને અમે હવે 4 જણા યાદ 3 જણા હાલીને જઈએ છીએ. પણ ભલામણ સાથે તમે આઈડીને ફોલો નથી કરતા. આઈડીને ફોલો કરી દો અને કોમેન્ટ કરો કે બ્લોગ કેવા બને છે, તો તમને ખબર પડશે કે બ્લોગમાં કાંઈ ભૂલ હોય તો તમે કહી શકો છો. તમે અમારા વડીલ કેવા બધા નાના ભાઈઓ મોટા ભાઈઓ બધા કહી શકો. તો અમે બધા પાછા હારવાર થઈ ગયા હતા. વિશાલભાઈ અહીંયા વાત કરતા કરતા આવતા હતા એના ભાઈ બહેન રસાજી ઋષભનો ફોન આવ્યો હતો. તો મહેશી લોકો મસ્તી આગળ કરે છે. આમ જો એની મસ્તી ખાલી તમે જોઈ શકો છો. એને હાથી લેવો છે, કાંઈ નહીં તો એમાં નામાં કાંઈ ફેર નથી. કેની માથે આની માથે મહેશ ને બેવું તમે જોવો ખાલી. મહેશ આવ નાના છોકરાની જેમ કરવા માંડ્યા. ફોન બધા થાકી ગયા છે, બહુ અડધી પોણે પહોંચી ગયા છે, બહુ થાકી પણ ગયા છે. અને ખુશીને પગમાં ફરફોલા પડી ગયા, ખુશી સપલા હાથમાં લઈ લીધા છે. જો તમને ખુશી શું થયું? પગ દુખે છે. ખુશીના પગમાં ફરફોલા પડી ગયા છે, ખુશી હાથમાં સપલ લઈ લીધા. ખુશીને જો ફરફોલા પડી ગયા છે, જો 2-3 જગ્યાએ પડી ગયા છે. એટલે માનતા કરવામાં ધ્યાન રાખવાની હવે. એવું કઈ ન હોય હો. અને અમારે વૈશાલી પણ થાકી ગયા છે, જોવો તમે. કે અમારે કોમેન્ટમાં મેસેજ પણ આવ્યો હતો ઓલા વિડીયોમાં કે વિશાલભાઈને હાચવજો તમે એમ. વિશાલભાઈને હાચવજો. અને અમારા મુંબઈના ડોન રાજુભાઈ, મુંબઈના નહીં, સુરતના. અલા સુરતના છે, ઓલા મુંબઈના અલગ હતા. સુરતનો ડોન હોય તો હું આ બધા લોકો ભેગો હોય હું એટલું તો વિચાર કરો તમે. એ વિશાલ, તું જુનાગઢ ગયો હતા? સારું નહીં, થોડી મળી ગઈ. તું જુનાગઢ ગયો. સારું થોડા ક્યાં બધા છે, જુનાગઢ જતો હતા ભાઈ. હે કાળો છોકરી મળી ગઈ? ભાઈબંધ છે. કાળી થઈ. હવે ફાકામાં ભાઈ મને એમ ક્યાંથી કોઈ ખાઈ લીધું કે નહીં એમ? કોણ છે? એ ફેરવી નાખ્યો છે, ભાઈબંધનો લઈ. ઓહો સમજો બતા. કાંઈ નહીં ભાઈ, દોસ્તાર તો દોસ્તાર. મહેશ મસ્તી. તો આ મેસેજ કેટલા વાગે આવેલો જોઈ લો, હજી આવે છે એટલે message. કાંઈ વાંધો નહીં, થાકી ગયા. આમ જો મહેશ એટલું બધું હાલી ગયા. હાલો હાલો, થોડુંક શરીર બદલું પડે. હજી કહીશું તો હલવાનું છે આપણે. આપણે બહુ આપણે માનતા કરી છે. એવું કેટલું આગું છે? હવે થોડુંક ગરીક આગું છે. જરી એટલે હીરાબગ કે કામરેજ થતું. સારું, તો તમે લોકો કન્ટિન્યુ તમે બ્લોગમાં પણ બધા જોડાયા. આવી જાજો મેલડીમાં દર્શન કરવા, કેમ કે અમારે કેટલા સમયથી માનતા હતી એટલે પૂરી કરવા જાવી છે. અમારે કેટલા હજી લોકો એકવાર આવવાનું છે, આવવાનું હજી એકવાર. હજી એકવાર જવાનું. તો કોમેન્ટ જ કરે છે આગળ આગળ, એમ જેમ જેમ જતા જાય ને એમ જ તમે જો. વિક્રમ આવ્યો, વિક્રમ આવ્યો. વિક્રમ મારી જાન તમારા ગામમાં આવશે. તમારે રોકી હોય ને તો રોકી લેજો. રિક્ષામાં આવશે. ઓહો હો, ક્યાં આવશે? રિક્ષામાં. તે બહુ થાકી ગયા છે. 3 જણા વજ્યા છે. આવ્યા હતા 7 જણા, પણ 3 જણા વજ્યા છે. હું ને ખુશી ને વિશાલ 3 વજ્યા છે. જોવો તમે. અને એ 2 તો વાહે હાલ્યા આવે છે. જોવો તમે હાલ્યા. હવે રાત પડી ગઈ છે, વરસાદ નથી થયો. પગે દુખવા માંડ્યા છે. પગ દુખે છે હવે. બહુ પગ દુખે છે. બધા દુઆ કરજો, ગાયકા પોકી દેવી. હા હવે તો કેટલું આગું થાય, કેટલા કિલોમીટર લગભગ તો? હવે થોડુંક આગું છે. હવે થોડીક વાર હું પોકી જાઉં. પણ હવે 1 કિલોમીટર છે એમ. હવે ખુશીની તો હાથમાં ચપ્પલ લઈ લીધા છે, કેમ કે બહુ થાકી ગઈ છે એ પણ. અને મારા બેનની વાટ જરા એ રિક્ષામાં ગઈ છે, થાકી ગયા ને હવે હું ખુશીને ત્રણે ભજ્યા છું. ત્રણે હાલ્યા જાય છે. કોનો ફોન આવ્યો છે, મારા જગ્ગા ઠાકોરનો ફોન આવ્યો છે. સાચી બહુ મોસમ મસ્ત થઈ ગઈ, વરસાદ આવે એવું. જેમ મંદિર ઓરું આવ્યું ને એમ બધાને છે ને પગ ને એવું બધું દુખતા ગયા છે. આમ જો મહેશ જો. આવને ભગતી હશે તું મેલડીમાં આવશે. કે વિશાલભાઈ આવો કેટલા થાકી ગયા છે? ભરોસો વધારે નથી રહી જાય. અને અમારા બધાને તો પગ બહુ દુખે છે. હવે જેમ મંદિર ઓરું આવતું જાય ને એમ બધાને આમ છે ને વધારે દુખતા જાય છે. જો મંદિર સામે જ છે. 5 કલાક થઈ ગયા. કેટલી 5 કલાક. આપણે આયલા આટલું બધું તોય 5 કલાક થઈ ગઈ. બોલો ચાલો તો અમે લોકો તમને આગળ દર્શન કરાવીએ.